शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरो रगगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परन्नो भजे साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवः त्वमापस्त्वं व्योम त्वमुधरणिरात्मा त्वमिति च परिच्छिन्नामेवं त्वयि परिणता बिभ्रतु गिरम् न विद्मस्तत्तत्त्वं वयमिह तु यत्त्वं न भवसि परिणता परिपक्व बुद्धि कहवाता विद्वानों कहवाता परिपक्व बुद्धि वाला। हे भगवान आप नाना प्रकारे परिच्छिन्न अर्थात मर्यादित हुए प्रकारे आपનું વર્ણન કરે છે. કેવી રીતે? ત્વમર્ક ત્વમ સોમ સૂર્ય ચંદ્ર પંચમહાભૂત અને જીવાત્મા આ રીતે 8 રૂપમાં રહેલા આપ છો. આપ એટલા છો એ પ્રકારે આપનું વર્ણન કરે છે. આગળ ચર્ચા કરી તેમ આ રીતે ભગવાનનું મૂર્ત્યષ્ટકમ 8 રૂપમાં ભગવાન અભિવ્યક્ત થયેલા છે. એ ભગવાનની ઉપાસના માટે કહેવામાં આવે છે. તે આ જગત વાસ્તવમાં ભગવાનની અભિવ્યક્તિ છે.
જાણે કે જગત એ ભગવાનનું શરીર હોય અને 8 એના અંગો હોય, એવા 8 અંગોવાળા ભગવાનની આ અભિવ્યક્તિ એટલે જગત. એ જગતમાં ભગવત દૃષ્ટિ થાય. વાસુદેવ સર્વમ વાસ્તવમાં સર્વત્ર એક જ વાસુદેવ, એક પરમાત્મા છે. ભલે અંગો બધા ભિન્ન ભિન્ન હોય, આપણા દેહમાં પણ જે અંગો ભિન્ન ભિન્ન હોય છતાં પણ એક જ ચૈતન્ય, એક જ આત્મા સર્વ વ્યાપ્ત છે. તેવી રીતે ભલે આ જગતના અંગો ભિન્ન ભિન્ન હોય છતાં પણ એક જ પરમાત્મા વાસ્તવમાં વ્યાપ્ત, એ મહત્વનો છે. ભલે અલંકારોના આકાર અનેક હોય છતાં એક સુવર્ણ છે મહત્વનો. તેવી રીતે એક જ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. એટલે ઉપાસના માટે, ભગવાનના ધ્યાન માટે આ પ્રકારે જે ઘણી બધી રીતે આપણને ધ્યાન માટેની પ્રક્રિયા આપવામાં આવે, એમાંની કઈ અગત્યની પ્રક્રિયા છે. મુખ્યત્વે એમાં પણ ભગવાન શિવજી કે રુદ્ર છે એમનું આ રીતે 8 મૂર્તિમાં કે 8 અંગોમાં વ્યક્ત થયા હોય એ પ્રકારનું વર્ણન હોય છે, જે બરોબર છે. ઉપાસના માટે, ભગવાનની આરાધના માટે, ધ્યાન માટે બરોબર છે. કે એટલે જ્યાં જ્યાં પછી આપણે સૂર્ય તરફ નજર કરીએ તો ભગવાન છે, ચંદ્ર તરફ નજર કરીએ ભગવાન છે, પછી આકાશ, વાયુ, અગ્નિજળ, પૃથ્વી, મહાભૂત ભગવાન છે, ક્ષેત્ર જીવાત્મા એ ભગવાન છે. આ પ્રકારે એમનો ભગવત દ્રષ્ટિ કરી શકાય, આ રીતે ભગવાનનું ધ્યાન કરી શકાય. પરંતુ એમ જ માનવું કે ભગવાન આટલો જ છે, આ 8 રૂપોમાં અભિવ્યક્ત થયેલો જ ભગવાન છે, એથી વધારે નહીં, એ બરોબર નથી. આ તો આપણે ભગવાનનું ચતુર્ભુજ હોય, પંચમુખ હોય, એ પ્રકારે ભગવાનનું રૂપ આપણને ઉપાસના માટે આપવામાં આવે. તો ભગવાન નારાયણ એટલે માત્ર ચતુર્ભુજ, ભગવાન શિવ એટલે માત્ર પંચમુખ કે ત્રિનેત્ર એવું જ છે, એથી વધારે નહીં, એ બરાબર નથી. તો આપણને શાલિગ્રામ પણ આપવામાં આવે ભગવાન નારાયણનું ધ્યાન કરવા માટે, જાણે કે પ્રતીક છે. આ બધા રૂપ છે, બધા પણ ભગવાન છે તો ખરા, મના નથી, છતાં પણ ભગવાન એવું મર્યાદિત નથી કે એક રૂપમાં કે એવા એક નામમાં સમાઈ જતો હોય. આમ તો બધા રૂપ, બધા નામ ભગવાનના, છતાં પણ એક રૂપ નામથી પ્રારંભ કરવામાં આવે, જેથી ધીમે 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 આપણી દ્રષ્ટિ વ્યાપક બનતી જાય. પણ કેટલા તો આટલો જ ભગવાન છે એના વિશે અહીંયા, એટલે એ પ્રકારનો મત લઈને પછી ભગવાન માત્ર ભગવાન જ છે. આપણે ચર્ચા કરી કે ભગવાન અદ્વિતીય છે, અર્થાત ભગવાન સિવાય કશું છે જ નહીં, કશું જ નથી. એનો અર્થ કે જે કંઈ છે એ ભગવાન જ છે, ઈશ્વર જ છે. આ વેદાંત શાસ્ત્રનું દર્શન છે. એટલે કહ્યું ભલે કહેવાતા પરિપક્વતાવાળા વિદ્વાનો એ ભગવાન ભલે આપનું આ રીતે વર્ણન કરે કે આપ આ 8 મૂર્તિ પૂરતા મર્યાદિત છો. તો ભાઈ એટલે કે આ જરા પણ ઉચિત નથી. ભગવાન જે માત્ર અનંત છે પણ અદ્વિતીય છે, એ ભગવાનનું નિરૂપણ કરવા માટે આ પર્યાપ્ત નથી. અને ઉચિત નથી કે ભગવાનને આ રીતે વર્ણન કરવામાં આવે કે આ જ ભગવાનનું વર્ણન છે એવું માનવામાં આવે. તો શું ઉચિત, તમારી દ્રષ્ટિએ શું ઉચિત છે? ન વિદ્મસ્તત્વમ વયમિહતુ યત્વમ ન ભવસી. એ ભગવાન અમારી દ્રષ્ટિએ તો કશું જ નથી જે આપ ના હો. ત્વમ ન ભવસી ત્વદ ભિન્નમ. આપના કરતા જુદું કશું હોય એવું હોય જ ના શકે. એવું તો ભગવાન કરતા જુદું કશું હોય જ ના શકે. કારણ છે તો વેદમાં કે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું, ઇન્દ્રમ મિત્રમ વરુણમ અગ્નિમ આહુહુ અથો દિવ્ય સુપર્ણો ગરુત્માન. એ ભગવાનના ભિન્ન ભિન્ન નામ છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એક જ પરમાત્માને આ વિદ્વાનો ભિન્ન ભિન્ન નામથી ઓળખાવે છે. એને મિત્ર કહે, વરુણ કહે, અગ્નિ કહે, યમ કહે, વગેરે વગેરે. તો હવે એવું કેમ કહો છો આપ કે ભગવાનથી પરમાત્મા અલગ કશું હોય જ ના શકે? એવું કેમ? એ તો ભગવાનનો આપણો કયા પ્રકારનો ખ્યાલ છે એના પર આધાર રાખે છે. ભગવાન વિશ્વનો આપણો એવો ખ્યાલ હોય કે ભગવાન કોઈ સ્થળ વિશેષમાં રહેલો છે, તો એ સિવાય અન્યત્ર જે જગત હોય જુદું હોય.
ભગવાન એક આકાર વિશેષમાં છે, એક રૂપ વિશેષમાં છે, એક નામ વિશેષમાં છે, એટલો જ ભગવાન છે. અને એવું બધા ગંભીરતાથી માનનારા લોકો છે. લોકો તુલના કરે, તમારો ભગવાન કયો ને અમારો ભગવાન કયો, તમારા ભગવાનનું નામ લો, શું થાય છે એ વાત કરે. એટલે મોટા મોટા જાહેર કાર્યક્રમો કરે, હજારો માણસો હોય, અને પછી મોટું સ્ટેજ રંગમંચ હોય, એના પરથી આવી જાહેરાત કરે, જોવા માણસ આમ ચાલતો ચાલતો આવે, જો ચલો તમારા ભગવાનનું નામ લો, શું થાય છે? રામ રામ આમ કશું ના થાય, જીસસ જીસસ જો કેવો સાજો થઈ ગયો, આવું બધું. અને 10 માણસો પછી અંદર તૈયાર રાખેલા છે, કીધું મને આમ થયું ને મને પેલું થયું. આપણે તો બિચારા માની જ જઈએ ને કે આ બસ બરાબર, તારો ભગવાન એ શું, તારો ભગવાન શું ને મારો ભગવાન શું? ભગવાન જાણે કે આપણો જુદો હોય, એમનો જુદો હોય, પેલાનો જુદો હોય. અને તેથી તમે જેને ભગવાન કહો છો એ આવું લોકો માનનાર છે કે અમારો ભગવાન જુદો અને તમારો ભગવાન જુદો. એટલે ભગવાન વિશેની એટલી બધી છીછરી સમજ બધા લોકોમાં હોય છે. ભગવાન એટલે ભગવાન, તારો શું મારો શું. હા, તારો ભગવાન શું ખ્યાલ છે અને મારો ભગવાન શું ખ્યાલ છે, એ ખ્યાલ જુદા હોય શકે, એ બરાબર છે. કોઈ વ્યક્તિ વિશે પણ આપણા મનમાં જુદા ખ્યાલ હોઈ શકે. કોઈને સારો માને, કોઈ ખરાબ માને, જાય જાતનું માને, એ જુદી વાત છે. એ આપણી સમજ પર આધાર છે, આપણી સૂક્ષ્મતા પર આધાર છે. તું જયારે વેદાંત શાસ્ત્ર કહે છે ભગવાન સિવાય કશું છે નહીં, તો ભગવાન વિશેનો કયો ખ્યાલ છે? તો કે અસ્થિ ભાતિ પ્રિયમ, ભગવાન સત્સ્વરૂપ છે. જો નહીં સત અતિરિક્તમ કિંચિત ઉપલબ્ધ્યતે. જો તમારા પુસ્તકમાં જવું હોય તો 57 પાના પર 58 પાના પર ચાલો, પહેલી જ પંક્તિમાં 58 પાના પર પહેલી જ લાઈનમાં નહીં સદરિક્તમ કિંચિત ઉપલબ્ધ્યતે. કે જો એટલે આપણો ભગવાન એટલો સરળ છે, જેટલું સરળ હોય એટલો વધારે સારો. ભગવાન ખરેખર સરળમાં સરળ હોવા જોઈએ. સરળમાં સરળ, કોઈ પ્રકારનું જેમાં કપટ ના હોય, કોઈ પ્રકારની અંદર ગૂંચવણ ના હોય, એવો ભગવાન હોવો જોઈએ. ગૂંચવાડો ભગવાન નહીં, સરળમાં સરળ. એટલે માત્ર છે અસ્થિ નહીં સત અતિરિક્તમ. એટલે આપણે મુશ્કેલી પડે છે ને, આપણે હંમેશા ગૂંચવાડામાંથી ટેવાયા છે, અને જેટલો વધારે ગૂંચવાડો એટલો આપણો આદર વધારે, એવું હોય સામાન્ય. જેટલો વધારે ગૂંચવાડો એટલો આપણે આમ કંઈક વધારે થાય. એટલે ભગવાન એટલો બધો સરળ છે ને, એટલે કોઈ એની નોંધ લેવાતી નથી. તો કહે છે કે નહીં સદઅતિરિક્તમ કિંચિત ઉપલબ્ધ્યતે. ત્યારે પણ સત છે એનાથી જુદો અનુભવ થઈ જ ના શકે. દરેક પદાર્થનો કશાનો અનુભવ થાય એમાં આ છે તો રહેલું જ હોય. કે ઘડિયાળ છે, કે વસ્ત્ર છે, કે પુસ્તક છે, કે છે, એ સિવાય કશી વસ્તુનો અનુભવ થઈ જ ના શકે. કોઈ પણ દિવસ નથી એવો અનુભવ આપણને થાય જ નહીં. આપણી બુદ્ધિ હંમેશા છે ના ક્ષેત્રમાં જ કામ કરતી હોય છે, નથીના ક્ષેત્રમાં. હું ટેબલ પર જઉં ત્યારે આ છે, આ ઘડિયાળ છે, આ ફૂલ છે, આ પુસ્તક છે, એ પ્રકારે હંમેશા મારાથી નોંધ લેવાય. પણ એ હાથી નથી, ઘોડો નથી, ઘડો નથી, એવું આપણે કશું થતું નથી. મનમાં કશું જોઈએ તો કોઈને શિંગડા નથી એવું નથી થતું આપણને. એવી અપેક્ષા રાખીએ તો બરાબર છે, પણ નિત્ય એવું ના થાય કાને જોઈને હા ચશ્મા માણસ પહેરતો હોય પછી ચશ્મા નથી, એવું ક્યારે થાય? પેલા ચશ્મા પહેરેલા માણસનું ચિત્ર મગજમાં હોય અને પછી એ ચિત્ર આની સાથે આપણે સરખાવીએ ત્યારે કઈ ચશ્મા નથી. પણ ચશ્મા છે પહેલા અંદર આવે, ચશ્મા નથી કહેવા માટે પણ ચશ્માનો હોવા પણ પહેલા આવે તો જ નથી કહી શકાય ને. આપણે કોઈ દિવસ એક વ્યક્તિમાં ક્યારેક ચશ્મા જોયા જ ના તો અમે એવું નથી થયું કે ચશ્મા નથી. એટલે વાળ ક્યાં ગયા? વાળ જોયો હોય કે વાળ નથી. કદાચ કોઈનું કે નજીકના સગાનું મૃત્યુ થઈ ગયો અને આ બધું
એવું એકદમ જ આમ બદલાઈ જાય, માણસ આપણે ઓળખાય નહીં ઘણી વાર એવું થઈ જાય. તો શ્રાવણ મહિનો આખો જાણે કે દાઢી અમને એકદમ ઓળખાય નહીં, તો આપણે થાય કે આ શું છે. પણ હંમેશા આપણી બુદ્ધિ છે એના આ બહુ જ મહત્વની વસ્તુ છે. કારણ કે ઘણા લોકો એવા છે બૌદ્ધો જેમ કે ભગવાન નથી પણ ભગવાન છે. શું કે નથી પણ ભગવાન છે. આ જગતનું તત્વ નથી પણ એવું જગતનું તત્વ. એટલે ભાઈ નથી પણ તો ક્યારે જોયું, તું ક્યારે અનુભવ નથી પણાનો ક્યારે અનુભવ થાય જ નહીં, છે પણાનો જ અનુભવ થાય. એ છે પણાના સંદર્ભમાં આપણે કે નથી, આપણે દેખાડો માથું પછી કઈક શિંગડા નથી, પણ કશું છે એવું ના દેખાતો ત્યાં સુધી કશું નથી એમ કહેવાય છે ને. ટેબલની સપાટી જયારે જોવું ત્યારે કોઈ ઘડો નથી, પણ એમને નથી પણ હંમેશા છેના સંદર્ભમાં જ કહેવા માટે છે પણ જ હંમેશા આપણી બુદ્ધિમાં નોંધાય છે. એના પરથી પછી આપણે નથી પણ કહીએ એ અનુપલબ્ધિ વગેરે, પણ છતાં છે પણ નોંધાય. એટલે વેદાંત કહે છે કે તમે લોકો આ જગતનું તત્વ નથી પણ ક્યાંથી લાવે? એ કલ્પના કરવાનો અનુભવ તો તમારો કહો, એ માત્ર અનુમાન જ છે. આ શૂન્ય એક અનુમાનનો વિકાસ અનુભવનો વિષય બની જ ના શકે. તમારો અનુભવ છે ક્યારે કે ભાઈ હા મેં અનુભવ્યું કશું જ નથી, તો કશું નથી કહેનારો તો હોય ખરો કે નહીં? કશું નથી કહેનારો તો ખરો કે નહીં? અને માટે એ તો ક્યાં જવાનો છે? એ નથી, એ ના હોય તેને કહેનારો તો કોઈ કહેનારો ના હોય છે વસ્તુ નક્કી સાબિત ના થાય. જ્યાં સુધી સાક્ષી ના હોય ત્યાં સુધી વસ્તુ સાબિત થાય ને. ચાલો, એટલે તેનો અર્થ એ છે કે ભાઈ નથી એટલે કહે છે કે જગતમાં ક્યારેય કોઈ પદાર્થ છે કે હો આપણને અલગ હોય ના શકે, એ હો આપણું એટલે જ ભગવાન. બસ એવી સરળ ભગવાન એટલી સરળ કક્ષા આવી જાય તો સદરૂપશ્ચાત્મા ત્વમેવ વેતિ તર્કેણા પ્રસિદ્ધમ અદ્વૈતમ. અને આત્મા સત છે, એ તું છે. આ રીતે શાસ્ત્ર તો કહે છે જ એકમ સદવિપ્રા બહુધા વદંતી. આ સત સ્વરૂપ પરમાત્મા એક છે, એને બહુ નામે બોલાવવામાં આવે છે. પણ તર્કથી પણ આમ જોઈએ, અનુમાનથી કે જો ભાઈ જ્યારે બધો અનુભવ થાય ત્યારે એમાં છે રહેલું છે. માટે છે અર્થાત હવ આપણું સત સ્વરૂપ પરમાત્મા સર્વત્ર છે. ભગવાન સિવાયનું તમે અમને કહો, આમાં દલીલ શું છે અથવા આમાં કહેવાનું હવા શું છે? નવેદમસ તત્વમ વયમ હેતુ યત્વમ ન ભવસી. ભગવાન અમે એવું કોઈ તત્વ જાણતા નથી જ્યાં આપ ન હો. આપ સત સ્વરૂપ છો, અમને એવું કઈ જણાતું નથી જેમાં સત સ્વરૂપ આપ ના હો. કારણ કે સત સ્વરૂપ ના તો અસત હોવું છે ને, એ તો આપણા અનુભવનો વિષય થઈ ના છે. ત્યારે પાસે લોકો વધારે પાછા હોશિયાર બહુ કરે, બધું ભગવાન છે ને તો બસ ભગવાનનું જ્ઞાન તો થઈ ગયું ને, આ બધું જ છે, ભગવાન જ છે. ન ચ સર્વસ્ય બ્રહ્મરૂપ છે. આપ કહો છો કે બધું બ્રહ્મરૂપ છે, બ્રહ્મ જ સર્વ છે. ઘટાદિ જ્ઞાનસ્યાપી બ્રહ્મ જ્ઞાન સ્વરૂપત્વાત્. તો પછી આ ઘડિયાળનું જ્ઞાન થાય એ બ્રહ્મનું જ થયું ને. આ પુસ્તકનું જ્ઞાન બ્રહ્મનું જ્ઞાન થયું ને. ઘડાનું જ્ઞાન બ્રહ્મનું જ્ઞાન થયું ને. તું જયારે ઘડાને જોઉં ત્યારે મને બ્રહ્મ જ્ઞાન થયું કહેવાય કે નહીં? મને કહો, બ્રહ્મનું જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન. આપ કહો છો કે પુસ્તક પણ બ્રહ્મ છે, ઘડિયાળ પણ બ્રહ્મ છે, ટેબલ પણ બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે. એનો અર્થ એ થયો કે કશી વસ્તુનું પણ મને જ્ઞાન થાય તો એ બ્રહ્મનું જ્ઞાન છે ને. તો બ્રહ્મ જ્ઞાન થયું કહેવાય કે નહીં? તો બ્રહ્મ જ્ઞાન મોક્ષ થઈ જાય કે ના થઈ જાય? તો મોક્ષ થઈ જવો જોઈએ કે નહીં? ટૂંકમાં બધાને મોક્ષ પ્રાપ્ત થઈ જાય કે બધું બ્રહ્મ જ છે. તો કે ના, એ વાત બરોબર નથી. એ બ્રહ્મ છે જાણવું પડે. બધું બ્રહ્મ છે એ પર્યાપ્ત નથી, બ્રહ્મ છે જાણવું પડે. બરાબર. આને જોઈને આ બ્રહ્મ છે એ પ્રકારની વૃત્તિ તમારા ઉઠે તો બ્રહ્મ જ્ઞાન છે. તમે પેલા ઘરેણાને જુઓ એટલે બંગડી એ પ્રકારની વૃત્તિ ઉઠે તો બંગડીનું જ્ઞાન છે.
એને જોઈને આ સુવર્ણ છે એવું ઉઠે તો જ સોનાનું જ્ઞાન છે, તો સોનું જ. આમ બંગડીની સોનાને જ જોઈએ છે, નામ નથી. તો બંગડીને મનમાં થાય છે શું? આ બંગડી છે એનો હતો કે તમને સોનાનું જ્ઞાન નથી. તો આ સ્ત્રી છે, પુરુષ છે, આ છે, તે છે, એવું જ્ઞાન થાય છે કે આ બ્રહ્મ છે, નારાયણ છે, વાસુદેવ છે, શું જ્ઞાન થાય છે? વસ્તુ આપણામાં કયા પ્રકારની સૂઝ કે સમજ ઉત્પન્ન કરે છે? એટલે બધું બ્રહ્મ છે ખરું, છતાં પણ જ્યાં સુધી એને બ્રહ્મ રૂપે ન જાણીએ ત્યાં સુધી એને બ્રહ્મ જ્ઞાન ના કહેવાય. આપણી સામે માણસ ઉભેલો હોય છે તો કૃષ્ણામૂર્તિ, અને 15 વાત પણ કરી 15 મિનિટથી, છતાંય પણ ઓળખતો નથી અંદરથી. અથવા એનું રામસ્વામી માનું છું, ધારો કે મને એમ રામસ્વામી સાથે વાત કરો છે કૃષ્ણામૂર્તિ, એટલે માત્ર કૃષ્ણામૂર્તિનો અનુભવ પર્યાપ્ત નથી, એની ઓળખ જરૂરી છે. કોઈ કાવ્ય કે સ્વામી ઓળખ્યો, આ તો આપણો કૃષ્ણમૂર્તિ ત્યારે પછી યાદ દેવડાવે મને. ત્યારે પછી ધીમે ધીમે વિચારતો, હા પેલો 25 વર્ષ પહેલાનો કૃષ્ણમૂર્તિ ન્યુયોર્કમાં હતો, ઋષિકેશમાં મળે છે, અને પછી અમૃતસર. હા, પછી ટ્યુબલાઇટ થાય કે કૃષ્ણમૂર્તિ, એ ટ્યુબલાઇટનું નામ જ્ઞાન. એટલે એ દલીલ કરવામાં આવી એમ જ પ્રસંગોપાત કે આપ કહો છો કે બધું જ બ્રહ્મ છે. એનો અર્થ એ થયો કે આપણને બધાનો બ્રહ્મનો જ અનુભવ થાય છે, તો આ બધા મુક્ત થઈ જવા જોઈએ? તો કે નહીં, બ્રહ્મની ઓળખ થવી જોઈએ. એ ક્યારે થાય? આપણે બંગડી જોઈએ અને સ્વાણની ઓળખ ક્યારે થાય? એ બંગડીપણું જરા એક ક્ષણ માટે છૂટી જાય. બંગડીપણું જયારે છૂટી જાય ત્યારે આપણને સોનાપણાનું જ્ઞાન થાય. આપણે પેલા અભિનેતાને જોઈએ, એ ભિખારીપણું ક્ષણભર જતું રહે અને આપણે ત્યારે અભિનેતાનું જ્ઞાન થાય ને, એ નામ રૂપનો બાદ થાય ત્યારે આપણને એ જે વસ્તુ છે એનું જ્ઞાન થાય, ત્યારે બ્રહ્મ જ્ઞાન કહેવાય. પછી આગળ દલીલ કરી, એનું સર્વસ્ય સન્માત્રત્વે ન દ્વૈત સિદ્ધિ. આ તો તમારી જાણવા માટે. ચાલો, એટલે આમાં એવું છે ને કે આ સ્તોત્રકાર બ્રહ્મથી અન્ય કાંઈ જ નથી, એ ભિન્ન ભિન્ન રીતે પુરવાર કરે છે. શાસ્ત્રમાં તો કહ્યું તર્કથી પણ પુરવાર થાય, એટલા માટે કે જેથી આપણને બ્રહ્મચિંતન કરવાની એક પદ્ધતિ પ્રાપ્ત થાય. આપણે કોઈ બેઠા બેઠા આ પ્રકારે ચિંતન કરી શકીએ. તો હવે કોઈ કહેશે કે આપ કહો છો કે બધું છે 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 છે, પણ બધામાં છે, સત બધામાં છે, અને એ બધામાં સત રહેલ તો સર્વસ્ય સન્માત્રત્વે, બધી વસ્તુઓ ભલે સત સત હોય તો પણ એને કારણે અદ્વૈત સિદ્ધિ થતી નથી. કે માત્ર સત છે અને બીજું કશું નથી, એ સિદ્ધ થતું નથી. કેમ ભાઈ? ભિન્નાનાપી સત્તા જાતિ યોગેન સદાકાર બુદ્ધિ વિષયત્વ સંભવાત. તમે જો કે વસ્તુઓ જુદી જુદી હોય, જેમ કે ગાયો જુદી જુદી હોય, ગાયો બધી જુદી જુદી હોય, પણ ગાય પણ એક છે. એ ગાયપણાના સંયોગને કારણે તમને દરેક ગાયમાં ગાયપણું દેખાય. નથી કે બધી ગાયો એક જ છે, એવું ના કહેવાય. માત્ર ગાયપણું જ છે. અન્યથા દ્રવ્ય ગુણ કર્માદિ ભેદ વ્યવહારો વિનશ્યાદિ. જો અદ્વૈત છો તો બીજા વ્યવહાર થાય કેવી રીતે? આપણે બધો ભેદભાવ છે. તમે કહો કે ભાઈ આ શું છે, આ ટેબલ છે, પછી તમે કહો આ ટેબલ સારું ટેબલ છે, આ દ્રવ્ય એનો સારો ગુણ, પછી આ ખુરશી છે, સરસ ખુરશી છે, બેસવા યોગ્ય છે, તો આ ખુરશી કહેવાય. આ ટેબલ સાથે એક પ્રકારનો વ્યવહાર થાય, ખુરશી માટે બીજો પ્રકારનો વ્યવહાર થાય, પછી શીતળજો ત્રીજા પ્રકારનો વ્યવહાર થાય, લાઈટ ચોથા પ્રકારનો વ્યવહાર. આ દરેક દરેક પદાર્થો છે, એમના ગુણ છે, એમના રૂપ છે, એમનું કાર્ય છે, આ બધો જુદા જુદા પ્રકારનો વ્યવહાર ત્યારે થાય જ્યારે બધું જુદું જુદું હોય. ભાઈ અદ્વૈત તમે ક્યાંથી લાવે? અદ્વૈત છો એક માત્ર પરમાત્મા, તો પછી આ બધો ભેદભાવ હોય જ કેવી રીતે? તો એક પ્રશ્ન કરવામાં આવે તો કે નહીં, જો આ તો નૈયાયિક લોકો સતને જાતિ માને છે. આપણે કહીએ કે એટલે આમાં
વસ્તુ એવી છે ને, જો સ્વામી દયાનંદ મહારાજ કે જૂના જમાનામાં એક ઘડો હાથમાં લે અને કે અંગ્રેજીમાં વાત કરે, આ શું છે? ક્લે પોટ. ક્લે પોટ એટલે માટીનો ઘડો, બીજો સોનાનો ઘડો, ત્રીજો ચાંદીનો ઘડો. એમ ધારો કહીએ તો શું થાય? માટી એ ઘડાનું વિશેષણ છે. માટી ઘડો, સુવર્ણ ઘડો, રજત ઘડો, મૃત ઘટ. આમ ઘડો શું થઈ ગયો? પદાર્થ થઈ ગયો. માટી શું થઈ ગયું? વિશેષણ થઈ ગયું. તેવી રીતે આ વસ્ત્ર કેસરી વસ્ત્ર વગેરે. તો અથવા એટલે શું થાય છે કે આ માટીનો ઘડો એમ કહેવામાં આવે એટલે આ માટી વિશેષણ થઈ ગયું અને ઘડો વિશેષ્ય થઈ ગયો. ખરેખર એવું નથી. હું જયારે ઘડો મારા હાથમાં હોય ત્યારે મારા હાથમાં માટી જે ઘડો છે, મારા હાથમાં શું છે? ઘડાના આકારની માટી. શું કહેવાય? માટીનો ઘડો છે એમ કહેવાય કે ઘડાના આકારની માટી મારા હાથમાં શું છે? વસ્તુ ત્યાં માટી છે કે માટી વસ્તુ છે ને? એક ધારો કોડિયું હોય તો ત્યાં એટલે કોડિયા માટી એનો 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 વિશેષણ છે કે પછી કોડિયાના આકારની માટી છે? વસ્તુ ત્યાં કોડિયું છે કે માટી છે? વસ્તુ તો માટી જ છે ને. કોડિયાના આકારની માટી, ઘડાના આકારની માટી. તો જરા વિચારો, તો વસ્તુ કઈ થઈ? દ્રવ્ય શું થયું? માટી. ઘડો શું થયું? વિશેષણ. ઘડાના આકારની માટી. આપણે બોલીએ જયારે માટીનો ઘડો, તો મનમાં શું ખ્યાલ આવે? કે માટી વિશેષણ છે અને ઘડો દ્રવ્ય છે. ખરેખર શું છે? આ ઘડો વિશેષણ છે, માટી દ્રવ્ય છે. ખબર પડી? આપણા શબ્દ પ્રયોગને કારણે મનમાં કેવી જાતની વસ્તુઓ થતી હોય છે ને. તેવી રીતે વેદાંતિન કે આ ઘડો છે, હા, વસ્ત્ર છે, ટેબલ છે, એ પેલો શું કે આ છે એ વિશેષણ છે, ઘડો દ્રવ્ય છે વિશેષણ છે. આ ટેબલ છે, ટેબલ દ્રવ્ય છે, હવા પણ વિશેષણ છે. પુસ્તક છે, પુસ્તક દ્રવ્ય છે, પેલું એનું વિશેષણ છે. હું પેલા લોકો છે એટલે પુસ્તકે જુદું, ટેબલે જુદું, ઘડો જુદો, બધા જુદો, માત્ર આ છે વિશેષણ ધરાવે છે. તો વેદાંતિન શું કે એમ ના કહેશો કે ઘડો છે, એ લોકો શું કે આ હવા પણ ઘડાના આકારમાં છે. ઘડો છે એમ કહો, અથવા તો આ છે કે હવા પણ ઘડાના આકારમાં છે, હવા પણ ટેબલના આકારમાં છે, હવા પણ વસ્ત્રના આકારમાં. સમજ પડી? ટેબલ છે ભલે આપણે કહીએ, ટેબલ છે એમ કહીએ ને એટલે એવો જ ખ્યાલ આવે કે ટેબલ વસ્તુ છે અને છે એનું વિશેષણ છે. પણ આમાં વસ્તુ છે કઈ? છે વસ્તુ છે. એ છે પણ છે એ ટેબલના આકારમાં આવ્યું, છે પણ છે એ ઘડાના આકારમાં આવ્યું. આ છે પણ એટલે સ્થિર કે સત એ મનુષ્યના આકાર, જળ ચેતન બધા આકાર લઈને એક સત છે. જો અનેક બધા અલંકારનો આકાર લઈને એક સુવર્ણ જેમાં તેવી રીતે આ બધા નામરૂપનો આકાર લઈને એક સત છે. ખરું કે નહીં? એમાં દ્રવ્ય કયું વિશેષણ કયું? નૈયાયિક કે આ ઘડો દ્રવ્ય છે, સત વિશેષણ છે, હવા પણ. વેદાંત કે નહીં ભાઈ, આ સત દ્રવ્ય છે, ઘડો વિશેષણ છે. કેવું દ્રષ્ટિમાં પરિવર્તન છે ને. આટલું જ કરવાથી ભગવાન દેખાઈ ગયો. આમાં એક પણ જોવા વડે શું કરવાનું? ક્યાં તો એમ કહેવાય કે આ સોનું વિશેષણ છે, અલંકારો દ્રવ્ય છે. નહીં ભાઈ, ખરેખર તો બધા અલંકારો વિશેષણ છે, સોનું દ્રવ્ય છે. એક દ્રષ્ટિમાં પરિવર્તન. એવી રીતે આપણે જોઈએ એ આપણને બધા અલંકારોમાં સોનું ક્યારે દેખાય ખબર છે? અલંકારોના પેલા નામ, રૂપ, ઘાટ એ વિશે કશો આગ્રહ ના હોય તો કે આપણે પેલા ઘરેણાને જોઈએ એના ઘાટમાં જ આપણે એવી આપણી આમ પરોવાઈ જાય તો પછી એનું સોનાપણું જે છે એની નોંધ ના લેવાય. ટૂંકમાં નામ રૂપ માટે રાગ દ્વેષ હોય તો વસ્તુ બાજુમાં રહી જાય. જેવી રીતે દુનિયાના બધા નામ રૂપ માટે રાગ દ્વેષ હોય તો નામ રૂપ મહત્વનું બની જાય અને છે પણ મહત્વનું રહે જ નહીં.
તો રાગદ્વેષ ન હોય તો છે પણ મહત્વનો બને અને નામ રૂપ મહત્વનો ના રહે. જેમ સોનીને કોઈ અલંકારના નામ રૂપ ઘાટ માટે કોઈ પ્રકારનો આગ્રહ ન હોય, એની દ્રષ્ટિએ તો ભાઈ ચાલો 5 તોલા સોનું એટલે 5 બંગડી લઈ લે. અરે ભાઈ મારે તો સોનું જ, આ એક સ્વામીજી, આ સોનું જ છે. હવે એટલે બંગડી છે, સોનું જ છે સ્વામીજી, એને સોનું દેખાય છે. એ સોનું કયા આકારનો કોઈ આગ્રહ નથી. એટલો આગ્રહ છૂટી જાય તો સોનાના દર્શન થાય. તેવી રીતે આગ્રહ છૂટી જાય. કોઈ નામના, રૂપના, ક્રિયાના કશાય આગ્રહ રહે ને, એ શું કરે છે શું નથી કરતો ચિંતા નથી. તસ્ય કારણે એ કરવાનું રહેતું જ નથી. એ કઈ પૂછતોય નથી કોઈને આ કોણ છે, કેવો છે, ક્યાં છે, એટલા જ માટે કે વસ્તુ મહત્વની છે. મહત્વનું શું જીવનમાં છે? આપણે પણ મહત્વ શું છે? ક્યાંથી આવ્યો, કોણ દીકરો છે, શું કરે છે, કેટલું કમાય છે, આ બધા વિશેષણ મહત્વના છે. ચલો વ્યવહાર માટે ભલે એને મહત્વ આપો, પણ જીવનમાં એ જ મહત્વનું બની જાય. આપણા જીવનમાં એ જ મહત્વનું બની જાય કે ભાઈ મારો પગાર કેટલો, મારી ઊંચાઈ કેટલી, મારો દેખાવ કેટલો, મારું ફલાણું કેટલું, મારું આ બધા વિશેષણ જ મહત્વનું બની જાય. તો પછી એ વિશેષણ રૂપમાં જે આવે છે એનું કોઈ મહત્વ રહેતું નથી. જ્યારે આપણને કહેવામાં આવે કે રાગદ્વેષથી મુક્ત થવું, એનો તો આ જ કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ એ કયા આકારની છે, કયા નામની છે, એ શું કરે છે, શું નથી કરતી, મદદરૂપ છે, મદદરૂપ નથી, અનુકૂળ છે, અનુકૂળ નથી, ઉપયોગી છે, ઉપયોગી નથી. અત્યારે એ મહત્વનું છે. ઉપયોગી હોય એટલે જુદો પ્રકારનો વ્યવહાર, ઉપયોગી ના હોય તો બીજા પ્રકારનો વ્યવહાર, અનુકૂળ હોય તો એક પ્રકારનો વ્યવહાર, આ બેટા પ્રતિકૂળ હોય તો બીજા પ્રકારનો વ્યવહાર. આમ આપણું મન કેવું બરોબર, અનુકૂળતા, પ્રતિકૂળતા, ઉપયોગી, નિરુપયોગી, દેખાવડું, નહીં દેખાવડું, જે કંઈ આપણા બધા જાત જાતના તરંગો હોય, મનમાં આગ્રહ હોય, દરેકના મનમાં હોય છે. એ આગ્રહોને કારણે આપોઆપ જ આપણે બધી વસ્તુને વિભાગીકરણ કરી જ નાખીએ. આપણું મન શું કરે છે? કટકા કરી નાખે, વિભાગ કરી નાખે. ગમે છે, નથી ગમતું, મારું સારું, સારું ખરાબ. આપણે ખરેખર શું કરવાનું છે? આ બધા એક ન જોવાનો છે. એને બદલે આપણું મન પહેલા શું કહે? કટકા જ કરી નાખે. જ્યાં સુધી આવા કટકા કરવાનો ટેવ હોય ત્યાં સુધી આપણને એ રીતના દર્શન કેવું થાય? આ ટેવમાંથી મુક્ત થવાનું પહેલા મનને આ ટેવ પડી ગઈ છે કટકા કરી નાખવાની, વિભાગ કરી નાખવાની પોતાના પ્રમાણે. આ બધી એવી અસ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, આ બધું છે ને બહુ રૂઢ થઈ ગયું છે. આનું નામ જ સંસારનું વૃક્ષ છે, બીજો કઈ સંસાર નથી. ભલે ભગવાન વર્ણન કરતા આ બધું એ શું વર્ણન કરે છે એ જ જાણે, પણ આ બધું ભલે જગતનું વર્ણન કરતા હોય, ખરું તો વર્ણન, ખરો સંસાર આ છે ને. ઈશ્વર સૃષ્ટિ બધું ભગવાને ભેગું કરી નાખ્યું. ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ભગવાન સર્જેલું છે. એ કઈ મુશ્કેલી કરનારું નથી, પરંતુ આપણી દ્રષ્ટિ કેવી છે, વસ્તુ જે છે એને આપણે જોઈએ છે કઈ રીતે, એ મહત્વનું છે. કારણ કે આપણો બધો વ્યવહાર, આપણા મનમાં જન્મતા બધા જ પ્રતિભાવો એ વસ્તુ માટે નથી હોતા, એ વસ્તુ પ્રત્યે આપણી કેવી દ્રષ્ટિ છે એ પરથી બધું નક્કી થાય છે ને. મારા મનમાં કયા પ્રકારનો પ્રતિભાવ જન્મશે, હું કયા પ્રકારનો વ્યવહાર કરીશ, મને કેવું અંદર લાગશે, આ બધી વસ્તુઓ એ શું છે એ નક્કી નથી કરતો, પરંતુ હું એને કેવી રીતે જોઉં છું, મારી પ્રતીતિ નહીં, આ દ્રષ્ટિ. બસ ત્યાં વેદાંત શાસ્ત્ર એ જગ્યાએ કામ કરે છે. દ્રષ્ટિ એટલે એવું નથી કે ભગવાન ઉત્પન્ન કરવાનો હોય, એનો કે અનુભવ કરવાનો હોય, એનો ઉપજાવવાનો હોય. હા, એક આપણને ભગવાનના એક નામ કે રૂપ વિશેષમાં દર્શન કરો તે કરવું પડે, તો એના માટે જુદી પ્રક્રિયા છે. એની ઉપાસના કહેવામાં આવી. તો મનને આપણે એ રીતે ઘડીએ સતત શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી રામ, શ્રી રામ સતત, તો એ પ્રકારનો આકાર ઘડાય, એની પ્રકારનું દર્શન થાય. એ પણ પ્રક્રિયા છે. પરંતુ ભગવાન જે એક અદ્વિતીય છે,
એની માટેની પ્રક્રિયા કઈ છે? માત્ર જે છે તેને સમજવું. જે છે તે ભગવાન છે. ભગવાન છે ભગવાન છે પણ એટલો સીધો સાદો અને સરળ છે એટલે છુપાઈ ગયો જ કહેવાય ને. આમ સામે જ છે તો છુપાઈ ગયો છે. કારણ કે આ બધી વિશેષતાઓ છે એ એટલું આપણું ધ્યાન ખેંચી લે છે કે નિર્વિશેષ છે એ તો આપણા ધ્યાનમાં આવતું એનું તો મહત્વ જ નથી. વાત સાચી છે કે નિર્વિશેષ ખાઈ તો ના જ શકાય. સ્વામી પીવું તો પાણી જોઈએ. ભગવાનને શું કરવાનું? પેલો સવિશેષ ભગવાન પાણી પીવડાવે. આ તો કશું ના કરે ને. એટલે નિર્વિશેષ કોઈ ઉપયોગમાં આવતો નથી. આપણા જીવનમાં ઉપયોગિતા મહત્વની છે. હંમેશા ગણતરી થતી માનવામાં કઈ વસ્તુ કેટલી ઉપયોગી છે એ પ્રકારે બધાનું મૂલ્યાંકન થતું હોય. વૈશ્યનો વ્યવહાર આપણે ટૂંકમાં બધો આ પ્રકારનું મન આવું જ છે. આપણું હંમેશા પોતાના સ્વાર્થ માટે જ ગણતરી કરનારું. બિચારો અંદરથી એટલું બધું ઊણું છે, અધૂરું છે, ભયભીત છે, અસલામત છે. તેથી હંમેશા સલામતી માટે અને માટેની જ ગણતરી કરીને એ પ્રકારે બધું વર્ગીકરણ કરવાનું. આમ દરેક નામનું વર્ગીકરણ થઈ જ જતું હોય છે અને પ્રત્યેક ક્ષણે થતું હોય છે. એટલે સ્વામી કહે કે ભાઈ જો આ માટીનો ઘડો એમ કહેવાને બદલે ઘડાના આકારની માટી. શબ્દ પ્રયોગ બદલે ને તો અંદરની જે અર્થ છે એ બદલાઈ જાય. જેવી રીતે આ જગત છે એમ કહેવા કરતા આ છે એ જગતના આકારમાં છે જગતનો આકાર લીધો. આ સત એને આ નામરૂપનો આકાર લીધો. એ સત કહો કે નારાયણ, પછી શબ્દો બદલાયા. આ સત શબ્દ આમ જોઈએ એટલે આપણને બહુ અંદર કઈ ખાસ સ્પર્શતો નથી. એટલે નારાયણ કહો, રામ કહો, શ્રી કૃષ્ણ કહો, શિવ કહો, જે કહો. ટૂંકમાં એક શિવજી જ આ બધા રૂપમાં રહેલો છે. એટલે વેદાંત એમ કહે છે કે આ સત છે કે પરમાત્મા એ વિશેષણ નથી, એ તો વિશેષ છે, દ્રવ્ય છે. અને આ ઘટ પટ આ બધા શું છે? વિશેષણ છે. ટૂંકમાં આ ભિન્ન ભિન્ન રૂપમાં અને નામ લઈને એટલે જ કહ્યું ને નામાય કૃત્વા અભિવદન્યદાસ્તે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર. આ સર્વજ્ઞ પરમાત્માએ આ બધા રૂપની રચના કરી અને પછી બધા નામ ધારણ કર્યા. આ નામ રૂપ ધારણ કરનાર કોણ છે? એક જ પરમાત્મા. રૂપ બને કે ક્યારેક આપણને આપણે અનેક દેખાય છે માટે અનેક છે એવો પણ નિયમ નથી. કે છે ધ્રુવ ચંદ્રવેદી. આપણી આંખમાં દોષ હોય ત્યારે આપણને એક ચંદ્રમાને બદલે બે દેખાય, એક વસ્તુને બદલે બે દેખાય. શું કે છે ને ડિપ્લોપિયા? આમ આંખની અંદર એવું થઈ જાય છે, બે જ દેખાય. હા, ડિપ્લોપિયા. દ્વિચંદ્ર, એકને બદલે બે, બધું બે દેખાય. આજે તો જવા દો, પણ આપણને આંખમાં મોતિયો થયો તો પણ એવું દેખાય, અથવા આંખમાં બીજી કઈ મુશ્કેલી હોય તો પણ આપણને એકને બદલે બે દેખાય. ઈશ્વરને કારણે, ચક્ષુમાં દોષને કારણે. એવી રીતે આપણને અનેકના દર્શન થાય એટલે આપણે અનેક છે એવો નિયમ નથી. આપણામાં રહેલા અવિદ્યાના દોષને કારણે એક જ પરમાત્મા આપણને અનેક રૂપે દેખાય. એ અનેક રૂપે દેખાય છે એ અનેકતા માટે સાબિતી નથી, પુરાવો નથી. અચ્છા, એટલે અહીં મૂકેલું છે, મેં જોયું. અનેકતા એટલે એ પાછું બીજો વેદાંત એમ કહે છે કે આટલા અનેકતા જે છે એ તમને અનેકતા પ્રતીત થાય છે, એનો અર્થ નહીં ખરેખર અનેકતા છે. જેવી રીતે આપણી આંખમાં દોષ હોય તો એક ચંદ્ર આપણને બે દેખાય ને. આ તો આ બધા શ્લોકો નિર્વિશેષ પર એટલે આ વેદાંતના લેસન થઈ ગયા. અત્યારે સગુણ બ્રહ્મનું નિરૂપણ હતું, હવે આ નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મ નિરૂપણ છે. એટલે આવું બધું આવે એમાં. કારણ વસ્તુ બે દેખાય છે માટે બે હોય એવો નિયમ નથી. જેવી રીતે આપણી આંખના દોષને કારણે
ચંદ્ર એક હોય તો આપણને બે દેખાય. તેવી રીતે અવિદ્યારૂપી દોષ આપણી બુદ્ધિમાં હોવાના કારણે જ્યાં એક બ્રહ્મ હોય ત્યાં અનેક દેખાય. એટલે અનેક પણ એ અનેકતા, અનેકનો અનુભવ એ અનેકતાનો પુરાવો નથી. અનુભવ પુરાવો નથી. સ્વપ્નમાં અનેક પ્રકારના અનુભવ થતા હોય માટે વસ્તુ છે એવો નિયમ નથી. આપણે સાપ દેખાતો હોય ત્યાં દોડવું માટે શું દેખાય છે એ બધી વસ્તુ નક્કી ના થાય. અબાધિત સત્ય નક્કી એમ થાય અબાધિત છે કે નહીં. એટલે પેલા કે આ બધો જે ભેદ વ્યવહાર થાય ને જાત જાતનો, કે આ ઘડો છે, એના વસ્ત્ર છે, એના પેલું છે, ને સારું છે, ને ખરાબ છે, ને મોટું છે, નાનું છે, ને ઊંચું છે, આ બધો વ્યવહાર તો થાય ને. અયમ દ્રવ્ય ગુણાદિ ભેદ વ્યવહાર સર્વભેદ અનુગત જાત્યાત્મક એક વસ્તુ માત્ર અવલંબન. વેદાંતિ લોકો શું કે ખબર છે? પેલા લોકોને બધે પરિવર્તન દેખાય એટલે શું કે પરિવર્તન સત્ય છે. વેદાંત કે જો ભાઈ જ્યાં તમને પરિવર્તન દેખાતું હોય ત્યાં પરિવર્તન રહિત આધાર હોવો જોઈએ. તમને ટ્રેન ચાલતી દેખાતી હોય તો એ ચાલતી ટ્રેનનો આધારરૂપ નહીં ચાલનારા પાટા હોવા જોઈએ. એ તો ટ્રેન ચાલી ના શકે. તેવી રીતે તમને અનેક દેખાતું હોય તો એનો આધાર એક હોવો જોઈએ. આ ભેદ દેખાતો હોય તો એનો આધાર અભેદ હોવો જોઈએ. બાકી આ ભેદ વસ્તુ કોઈકના આધારિત છે. આ ભેદભાવ દેખાય છે, સ્ત્રી છે, પુરુષ છે, ઊંચું છે, નીચું છે, આ બધા જાત જાતના. પણ કહેશે કે આ બધો ભેદ વ્યવહાર છે ને એ કોઈ અભેદની અપેક્ષા રાખે છે. કારણ કે આ ભેદ ક્યારે પોતાના પગ પર ઉભો ના રહે છે. જેમ ઘડો ક્યારે પોતાના પગ પર ના ઉભો રહે, ઘડાને હોવા માટે માટીની અપેક્ષા છે. તેવી રીતે આ બધા ભેદભાવ હોવા માટે અભેદની અપેક્ષા. આ ભેદભાવ જ નક્કી કરે કે અભેદ છે. બીજા લોકો બધા ભેદભાવ જોવે એવો નિર્ણય કરે ભેદભાવ સત્ય છે. તો વેદાંત શું કે આ ભેદભાવ દેખાય છે એ જ બતાવે છે કે એના મૂળમાં અભેદ હોવા જોઈએ. ગતિ દેખાય છે એ જ બતાવે છે કે એના મૂળમાં ગતિ રહિત હોવું જોઈએ. બરોબર. પરિવર્તન દેખાય છે ક્યારે દેખાય? આપણે ફેરફાર ક્યારે દેખાય? એ ફેરફારની નોંધ લેનાર ફેરફાર વગરનો કોઈ સાક્ષી હોય ત્યારે જ ને જેનો ફેરફાર દેખાય કહેવાય. પોલીસ કે તમે 100 માઇલની ઝડપે ચાલો છો, ખબર કેમ પડી? એ માણસ અહીંથી માપ્યું, અહીંથી માળીને આટલામાં તમે સ્વામીજી આટલી સેકન્ડમાં આવ્યા, તમારી ગતિ 100 માઇલની થઈ, લાવો $500 કાઢો. એ તો ગણ્યા ભાઈ એમની આખી ગણતરી છે. 65 માઇલની ધારો કે મર્યાદા ગતિ હોય અને તમે ભાઈ 70 માઇલે ચાલો તો આટલો દંડ, 75 આટલો દંડ, 80 આટલો દંડ, 85 પેલો દંડ, 100 એ તો તમે પૂરી જ અંદર. એ નક્કી કેમ થાય? એક એવું સ્થળ હોય જ્યાંથી એ લોકો માપતા હોય. તો ગતિ માપવા માટે પણ કોઈ ગતિ રહે, કોઈ માખું હોવું જોઈએ. એટલે અયમ દ્રવ્યાદિ ગુણભેદ વ્યવહાર સર્વભેદ અનુગત જાત્યાત્મક એક વસ્તુ માત્ર અવલંબન. કે અનેક બધા અલંકારો એની અંદર રહેલું એક સુવર્ણ છે, એના પર અલંકારોની અનેકતા જેમ આધારિત છે. કારણ છે કે અનેકતા ઉત્પન્ન થયેલી હોય, જે અનેકતા છે એ જન્મેલી જ હોય. આ અલંકારો છે એ જન્મેલા જ હોય. તો જન્મ્યા પહેલા ક્યાં હતા ભાઈ? બધા સોનામાં હતા, એમાંથી જન્મ્યા ને. એટલે કે અલંકારની અનેકતા એક સુવર્ણ પર આધાર રાખે છે. ત્યાં બધા નામ રૂપને એટલે જ પ્રશ્ન પૂછો ને, કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વ વિજ્ઞાતમ ભવતી. મંડકોપનિષદમાં જિજ્ઞાસુ આવે ને વિવિધ આ પ્રકાર પ્રશ્ન કરે છે. હે ભગવાન, એવું કોઈ કયું એવું તત્વ છે જેને જાણવાથી આ બધું જાણી લેવાય? પ્રશ્ન તો કે આને પ્રશ્ન કેમ જન્મ્યો? પ્રશ્ન કેમ જન્મ્યો એ પ્રશ્ન છે. કોઈ હવે નવો પ્રશ્ન કરવા માટે કારણ તો હોવું છે ને.
તો એને એવી કેમ ખબર? આવો પ્રશ્ન પૂછવાનું એનું સૂઝ્યું કેમ કે આ બધી અનેકતાની પાછળ એકલા છે? જોયું છે કે અનેક અલંકારો હોય તો એક સુવર્ણ હોય છે, એવો અનુભવ છે. એટલે આ બધા અલંકાર, અનેક બધા નામરૂપ દેખાય છે. એ બધાનો આધાર કોઈ એક તત્વ છે મહારાજ? હોય તો કયું છે? આ છે ને, આ જરા વિચારવાની રીત છે. ભેદભાવ દેખાય છે માટે અભેદ હોવો જોઈએ. તો સ્વામી ક્યાં છે અભેદ? આ ભેદભાવ દેખાય છે અને મૂળમાં અભેદ હોવો જોઈએ. ક્યાં છે અભેદ? એ ભેદભાવનો જુનારો જે છે એ જ અભેદ છે. કોણ? હું, આત્મા. એટલે બધી દ્રષ્ટિ પાછી નહીં આવી જાય. એનો હેતુ એ જ છે કે અભેદને આપણે આપણા આત્મરૂપે જાણીએ ત્યારે જ ખરો જાણે. એટલે કેવી રીતે આપણી દ્રષ્ટિને આપણે જો ધ્યાન કરતે વખતે આવું થઈ શકે. કદાચ વ્યવહારમાં તો આપણે જરા ગૂંચવાઈ ગયા હોઈએ અને કઈ ને કઈ જાતના બધા પ્રત્યાઘાતો જન્મ્યા કરે. વ્યવહારમાં આપણું મન સ્થિર નથી આવતું. હોય તો બહુ સારું, પણ નથી આવતું. પણ એકલા ધ્યાન કરવા પડે ત્યારે જરા આપણે મન સ્થિર રાખી શકીએ. અને ત્યારે છે કે બધો ભેદભાવ છે બધાનું. હું તો અભેદમાં હોવો જ જોઈએ. એ અભેદ હું છું, બધાનું હું હું છું. દ્વિચંદ્ર ભેદ વ્યવહાર, જેમ બે ચંદ્ર દેખાય છે એ કેમ? બે દેખાય છે કશું ખાવું તો જોઈએ. કઈ ના હોય તો ના દેખાય. ખોટું દેખાય છે, સાચું ક્યાં ખાવું જોઈએ? આ બે ચંદ્ર પેલા કહે છે કશું છે જ નહીં. એટલે ભાઈ કઈ ના હોય તો દેખાય જ નહીં. એટલે બે ચંદ્ર દેખાય છે માટે એ ખાવો જોઈએ. એવી રીતે અદ્વૈત દેખાય છે માટે અદ્વૈત હોવું જોઈએ. આ રીતે એ દલીલથી પણ તર્કથી પણ પુરવાર કરે છે કે દ્વૈત હોવું જોઈએ. તસ્માત ન અચેતનમ સચેતનમ વા કિંચિદપી પરમાત્મના ભિન્નમ ઉપપદ્યતે. માટે જગતમાં સચેતન કહો કે અચેતન કહો, સજીવ કહો કે નિર્જીવ કહો, ચેતન કહો કે જળ કહો, એ કોઈ વસ્તુ ક્યારે પરમાત્માથી અલગ ના હોય છે. જેમ કોઈ પણ અલંકાર સુવર્ણથી અલગ ના હોય. કારણ કે અલંકાર તો સુવર્ણના પગ પર જ ઉભેલો છે. અને તે રીતે જગતનો કોઈ પણ પદાર્થ સજીવ કે નિર્જીવ, પછી રામ કે રાવણ નત્યંત છે, એ ક્યારે પણ ભગવાનથી જુદું ના હોય. કે ભગવાનથી જુદું કરી એટલે રહી જ ના શકે. અલંકારનું સોનું લઈ લે તો અલંકાર રહે ખરો? તેમ સત સ્વરૂપ ભગવાન લઈ લો કે રહે જ ને વસ્તુ. એ માટે છે પણ આપણે આટલો તો યશ આપવો જ જોઈએ. ગમે કોઈ પણ નહીં, દુનિયામાં દરેક વસ્તુને આટલો યશ તો આપવો છે. સ્વામી આવું છે, છે તો ખરું નથી, એટલું ખરું. એટલામાં નથી જ ગયો ને કોઈ, એટલામાંથી ગયું નથી. છે પણ આમાંથી કોઈ ગયું નથી, કોઈ નથી ગયું. બાકી ગમે તે હોય એનો વાંધો નહીં. આવું છે ને પેલું છે ને ફલાણું છે ને હજાર જાતની વસ્તુ હોય, પણ આટલો યશ આપવો પડે. બસ એટલું પૂરતો છે. એ છે ભગવાન છે માટે ભગવાનથી કોઈ દૂર નથી, ભગવાનથી અલગ કાંઈ નથી. શ્રી છે ઇહ પ્રવિષ્ટ હૈ આનખાગ્રે મેં. ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે પરમાત્માએ અહીં અંદર પ્રવેશ કર્યો અને નખના અગ્રભાગ સુધી એ વ્યાપી ગયો. ટૂંકમાં આ દરેક નામ રૂપમાં ભગવાન સંપૂર્ણ રીતે વ્યાપેલો છે. અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. ભગવાને જગતની રચના કરી પછી મનમાં વિચાર કર્યો તો જીવ રૂપે નહીં પણ જાણે કે જીવ રૂપે બધામાં પ્રવેશ કરે. ભગવાન કે ને મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. મારો જાણે કે અંશ છે. ભગવાન જાણે કે અંશ રૂપે બધામાં પ્રવેશ કરે. અંશ થાય જ નહીં ભગવાનનો, પણ પ્રવેશ કર્યા પછી જીવની જેમ વર્તે છે. એટલા માટે કહેવામાં આવે કે ભગવાને જાણે કે જીવ રૂપે બધે પ્રવેશ કર્યો. ખરેખર તો ભગવાન જ છે પૂરેપૂરો. અહીંયા આગળ હું કોણ છે? પૂરેપૂરો ભગવાન છે. માત્ર અવિદ્યાના દોષને કારણે એ જીવ રૂપે વર્તી રહ્યો છે. ઇદમ સર્વમ યદયમ આત્મા ઇત્યાદિ શ્રુત્યા પ્રવેશ તો અવિકૃત જીવ રૂપે પ્રવેશ માં વિકાર પામે વગર જેને જીવ રૂપ પ્રવેશ કરે.
તથા ઇદમ સર્વમ યદયમાત્મા, આ જે કાંઈ છે બધું આત્મા જ છે. ઇત્યાદિ શ્રુત્યા બ્રહ્મૈકોદ્ભવત્વ બ્રહ્મ સામાન્ય બ્રહ્મૈક પ્રયત્વાદ હેતુભી. ટૂંકમાં આ જે કાંઈ છે આત્મા જ છે. નથી તો કે બધું આત્મામાંથી બ્રહ્મમાંથી જન્મ્યું, બધાની બ્રહ્મમાં સ્થિતિ છે, બધું લઈને બ્રહ્મમાં લીન થઈ જાય છે. એ બધા અલંકારો સોનામાંથી જન્મ્યા, એની સ્થિતિ પણ સોનામાં જ છે, એ બધે જઈને સોનામાં મળી જાય છે. માટે અલંકાર છે ત્યારે પણ સોનું જ છે, અને તે રીતે આ બધું જગત છે ત્યારે પણ એક સત સ્વરૂપ બ્રહ્મ જ છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસી એકમેવાદ્વિતીયમ. એ વસ્તુ ઉપનિષદમાં કહેવામાં આવે કે આ જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું, અર્થાત અત્યારે પણ એક અદ્વિતીય સત માત્ર છે. આ સત પરમાત્માએ જ આ બધા નામરૂપ ધારણ કરેલા છે. એવં સદાકાર પ્રત્યક્ષમ અભેદ વ્યવહારત્વલિંગમ સાર્વાત્મ શ્રુતિ અન્યથાનુપત્તિશ્ચ. આમ ત્રણ વસ્તુ કહેવામાં આવી કે જો દરેક જગ્યાએ સત સત સત, દ્રવ્યમ સત, ગુણ સન, આ બધી વસ્તુમાં જે બહારથી નહીં દેખાય છે એ દરેકમાં સત સત રહેલું છે. માટે એક સત સ્વરૂપ પરમાત્મા છે. પછી આ બધા ભેદ વ્યવહાર છે બતાવે છે કે એના મૂળમાં અભેદ હોવો જોઈએ. ત્રીજું શ્રુતિ કહે છે કે જે કાંઈ છે વાસ્તવમાં આત્મા જ છે. આ રીતે શ્રુતિ, યુક્તિ, અનુભવ આ ત્રણેય પરથી આ સ્તોત્રકાર કહે છે ન વિદ્મસ્તત્વમ વયમ હેતુયત્વમ ન ભવસી. જે ભગવાન અમને તો આપ કશું ના ક્યાંય ના હો કે કંઈ ના હોય એવું કશું અમને દેખાતું નથી. પેલા તો ભલે આપ 8 જ જગ્યાએ દેખાતો, બીજા ના દેખાતો. અમને તો અમે પ્રમાણ કુશળ છીએ. શ્રુતિનું પ્રમાણ, યુક્તિનું પ્રમાણ, અનુભવનું પ્રમાણ પરથી અમે જાણીએ છીએ કે ભગવાન આપ જ છો, બીજું કંઈ નથી. આ રીતે આ શ્લોકની અંદર પણ એક અદ્વિતીય નિર્વિશેષ પરમાત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ. મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.